મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને આજે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો, ભાજપના તમામ ધારાસભ્યો તથા કેટલાક પૂર્વ સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને વડાપ્રધાનના આગમન સમયે સી.આર. પાટીલના પરિવારે પીએમને માતાજીની પૂર્વીથી ભેટ સ્વરૂપે આપી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીની એક સાથે એન્ટ્રી થઈ હતી. વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસની મંડી ઠેકીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડા પણ હાજર રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા, જ્યાં તે ફોટો સેક્શનમાં પણ જોડાયા હતા. ભોજન સમારંભમાં ખાસ કરી સુરતી વાનગી લોકોને પીરસવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ મહાનુભાવોએ સુરતી ઊંધિયાનો સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ નોવેલ્ટી વાનગી ભોજનમાં લીધી હતી. ભોજન સમારંભના અંતે સી.આર. પાટીલ તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટમાં આપી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.